નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે એક મોસ્ટ ટાઈમપી વિડીયો કે વિભાગ બીમાં બોર્ડની પરીક્ષા 2025માં બરાબર જે લેવાવાની છે આપણે એમાં કેવા દાખલા પૂછાય, કયા ચેપ્ટરમાંથી કયા નંબરનો દાખલો પૂછાય અને કેવા દાખલા પૂછાય તે બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. બરાબર. અગાઉ મેં તમને સેકન્ડ એક્ઝામ અને ફર્સ્ટ એક્ઝામના આઈએમપી આપ્યા હતા ધોરણ 10 ગણિત માટે. બરાબર. તો એકવાર એ વિડીયો ચેક કરજો કે આમાંથી મેં તમને આઈએમપી આપ્યા, આમાંથી કેટલા દાખલા પૂછાયા. બરાબર. મેં તમને નંબર વાઇઝ મૂક્યા છે કે વિભાગ બી 25 નંબરનો દાખલો, 26 નંબરનો દાખલો, 27 નંબર, કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછાય એટલા સુધી મેં તમને આપ્યું છે. તો ખાસ જોઈ લેજો. બરાબર. પછી તમે આ વિડીયો જોજો એટલે તમને વિશ્વાસ આવે કે હું જે પણ કંઈક આઈએમપી આપું એ કેટલું તમને પૂછાય. બરાબર. કેમ કે લગભગ મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે. આ તો વિડીયો બનાવવાનું મેં આવડે ચાલુ કર્યા, બાકી 8 વર્ષનો મારો એક્સપિરિયન્સ, એના દ્વારા હું તમને કહું કે આવા દાખલા પૂછાય અને આ ચેપ્ટરમાંથી આ જ દાખલા પૂછાય. બરાબર. તો ખાસ જોજો કે જો તમારા પરીક્ષામાં ખરેખર માર્ક્સ લાવવા હોય તો ખાસ જોજો. આના અગાઉ મેં એક વિડીયો અપલોડ કર્યો છે કે માત્ર 4 ચેપ્ટર તૈયાર કરો અને 50+ ગુણ મેળવો. ઓનલી ફોર 4 ચેપ્ટર તૈયાર કરો અને 50+ ગુણ મેળવો. તો એ વિડીયો પણ જોઈ લેજો, ખાલી તમારે પાસ થવું હોય તો. બરાબર. અને સારામાં સારા ગુણ લાવવા હોય તો તમે યોગ્ય વિડીયો પર આવ્યા છો. સારામાં સારા તમારા ગુણ લાવવા હોય તો આ વિભાગ બી માટે જોઈ લેજો. 18 માર્ક્સ, 18માંથી 18 માર્ક્સ પાકા. આ જેટલા પણ દાખલા હું તમને કરાવું એટલા દાખલા તમે કરી નાખો. બરાબર. 18માંથી 18 ગુણ પાકા તમારે, એક પણ માર્ક્સ ના કપાય. ઓપ્શન સાથે, ઉપરથી તમને વધારે આવડતા હોય ઓપ્શન આ પણ તમને મળી રહે. બરાબર. તો વધારે સમય ના બગાડતા આપણે શરૂઆત કરીએ. તો જો મિત્રો, પહેલો વિભાગ એમાં 1 થી 24 નંબરમાં ઓએમઆર આવવાના. 25મા નંબરનો દાખલો. તો 25મા નંબરનો દાખલો ચેપ્ટર 2માંથી આવવાનો. કયામાંથી? તો કે ચેપ્ટર 2 બહુપદીમાંથી. કયું ચેપ્ટર? કે બહુપદીઓ. કયા નંબરનો દાખલો? થોડુંક સામાન્ય ચેન્જ થયું છે. બ્લુપ્રિન્ટ 2025નું છે, એ સામાન્ય ચેન્જ થયું. બરાબર. એના દ્વારા મેં આ વિડીયો બનાવું છું. અગાઉ મેં વિડીયો બનાવ્યો છે આઈએમપીનો, પણ આ સામાન્ય ચેન્જ થવાના કારણે મારે ફરતી વિડીયો બનાવવો પડ્યો. બરાબર. એટલે જોઈ લેજો ખાસ. ચેપ્ટર 2 બહુપદીઓ. એમાંથી કયા નંબરનો દાખલો પૂછવાનો હતા? કે 25મા નંબરનો અને 26મા નંબરનો. બોર્ડની પરીક્ષા 2025માં. બરાબર. 25મા નંબરનો દાખલો અને 26મા નંબરનો દાખલો બોર્ડની પરીક્ષામાં જોઈ લેજો તમે. ચેપ્ટર 2નું જશે. અને કયું હશે? તો 25મા નંબરમાં આવે કે શૂન્ય શોધો. શૂન્ય શોધો. બરાબર. શૂન્ય શોધો. હવે શૂન્ય શોધોમાં કયામાં? તો સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1નો, એટલે એક્ઝામ્પલ 1નો કયા તમારે કરવાના? તો પહેલો, બીજો અને ત્રીજો, આ 3 કરી નાખવાના. શૂન્ય શોધો. બરાબર. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર ખબર પડે છે ને? -b ભાગ્યા અને c ભાગ્યા, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. એના પરથી એક્ઝામ્પલ 1માં 1, 2, 3 કરવાના. આ 3માંથી એક દાખલો 25મા નંબરમાં 100% હશે. બરાબર. તો 26મા નંબરમાં કેવું? તો કે 26મા નંબરમાં અહીં લખું છું. તો સ્વાધ્યાય 2.2માં એક્ઝામ્પલ 2માં કયા પૂછાય? તો પહેલો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. આમાં 4 કરવાના. આ 4માંથી એક દાખલો આવશે ફરજિયાત. બરાબર. તો કરી નાખજો, ખબર પડે. 25મા નંબરમાં 1, 2 અને 3 આપ્યા મેં, અને 26મા નંબરમાં 4 આપ્યા. 7 દાખલા કરવાના. 7 દાખલા કરવા તમને 4 માર્ક્સ મળે. 25 અને 26મો દાખલો, 2 દાખલા તમને આવી જાય. બરાબર. આગળ જોઈએ કે 27મા નંબરનો દાખલો. તો એ પૂછવાનો ચેપ્ટર 4માંથી. કયું ચેપ્ટર? તો કે દ્વિઘાત સમીકરણ. કયું ચેપ્ટર? તો કે દ્વિઘાત સમીકરણ. એક જ દાખલો પૂછવાનો. બરાબર. 27મા નંબરનો ખાલી એક જ દાખલો કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. આ પણ આવે, પણ આ નહીં આવે. હવે આ આવશે. જો જેવું તમને કરાવું. કયું? કે સ્વાધ્યાય 4.2માંથી. સ્વાધ્યાય 4.2. અગાઉ મેં તમને કીધું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, એવો દાખલો પૂછાય. પણ આ નવું પરિરૂપ બદલાયું, એના દ્વારા આવો દાખલો આવશે. હવે જોજો. 4.2 કયું? તો કે અવયવીકરણની રીતથી
રીતથી ઉકેલ મેળવો, બરાબર. અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. તેમાં કયા કયા દાખલા? તો સ્વાધ્યાય 4.2માં એક્ઝામ્પલ 1માંથી કયા કયા? તો કે પહેલા નંબરનું, બીજું, ચોથું અને પાંચમું. આ 4 દાખલા કરવાના. જો 25મા નંબરમાં તમને કીધું મેં, બરાબર. 26મા નંબરમાં આ રહ્યો, 27મા નંબરમાં 4 દાખલા. 4માંથી એક દાખલો આવશે. અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. રેડી? પહેલાં કેવું હતું? આ સામાન્ય બદલાવ્યું. પહેલાં એવું હતું કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો, એવું પૂછાતું. હવે આ બદલાઈ ગયું. કયું આવે? કે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો, બરાબર છે. આગળ જોઈએ. આગળ આપણે જોઈએ મિત્રો 28મા નંબરનો દાખલો. જો કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછાય એટલા સુધી હું તમને કહું છું, બરાબર. તો 28 અને 29, ચેપ્ટર 5 કયું? તો કે સમાંતર શ્રેણી. 28 અને 29 કયા નંબરના દાખલા? તો કે 28 અને 29 આ 2 દાખલા પૂછાવાના. નંબર પર આ હશે, આ જ હશે નંબર પણ, બરાબર. અને પ્રકરણ પણ આ જ હશે, જોઈ લેજો, બરાબર. અને ખબર ના પડતી હોય ને તો મેં સેકન્ડ એક્ઝામમાં વિડીયો બનાવ્યો છે, પહેલાં એ ચેક કરો, બરાબર. કે મેં કીધું એ પ્રમાણે કેટલું આવ્યું અને કયા નંબર પ્રમાણે આવ્યું, પછી આ વિડીયો તમે જોજો, બરાબર. તો જુઓ, તેમાં સ્વાધ્યાય 5.2, 5.1 જોવાનું પણ નથી. 5.2માં કયા દાખલા? તો કે એક્ઝામ્પલ ચોથા નંબરનું, 10મા નંબરનું, દાખલા નંબર 13, 14, 19 અને 20. ધોરણ 10ના મોટું ચેપ્ટર. આખા ગણિતમાં મોટું ચેપ્ટર કે ને તો ચેપ્ટર 5. એમાં મેં તમને ચોથું, 10મો, 13મો, 14મો, 19 ને 20 આ સ્વાધ્યાય 5.2માં તમારે કરવાના. 5.1 જોવાનું પણ નથી, કશું જ નહીં પૂછાય, બરાબર. હવે સ્વાધ્યાય 5.2 એમાં જોઈ લો. તો સ્વાધ્યાય 5.2 એમાં છે એક્ઝામ્પલ પહેલામાં પેટું છે, ખબર ને? સરવાળા કરો. પહેલામાં પહેલું, બીજું અને એક્ઝામ્પલ બીજું. આ પણ સરવાળા શોધો, એમાં પણ પહેલું બીજું, બરાબર. હવે જુઓ એક્ઝામ્પલ 12 કયો છે જોઈ લેજો. 12, 13 અને 14 મોસ્ટ ટાઈમ બી ભાઈ. 12, 13 અને 14, બરાબર. આ કરી નાખવા. 12, 13 અને 14 6 વડે વિભાજ્ય કંઈક એવું આવે છે. અને 0 અને 50 વચ્ચેના યુગ્મ સંખ્યાઓ કંઈક એવું છે. મને પરફેક્ટ ખબર નથી પણ કંઈક રકમ આવી છે, બરાબર. તો ખાસ જોઈ લેજો. કયો દાખલો? તો કે 28 અને 29મા નંબરનો દાખલો ચેપ્ટર 5માંથી જ આવશે, બરાબર. હવે જુઓ ચેપ્ટર 7. હવે આપણે ચેપ્ટર 7 ચલાનું પૂછી કાઢીએ. પહેલાં ચેપ્ટર 7 જુઓ. તો ચેપ્ટર નંબર 7 કયું? તો કે યામ ભૂમિતિ, બરાબર. તો યામ ભૂમિતિમાં જોઈ લો કયા નંબરના દાખલા? તો કે 30મા નંબરનું અને 31મા નંબરનું. વિભાગ બીમાં 30 નંબર અને 31 નંબર યામ ભૂમિતિનો દાખલો હશે. તેમાં કેવો હશે? તો સ્વાધ્યાય 7.1 પહેલું 7.1 કયું યાદ છે? 7.1 તો કંઈક એક્ઝામ મને યાદ નહીં આવતું. તો 7.1નો દાખલા નંબર એક્ઝામ્પલ પહેલું યાદ નહીં આવતું. ચલો જોઈ લેજો. હો, પહેલું અને ત્રીજું લગભગ એવું જ છે. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ સૂત્ર પરથી દાખલો ગણવાનો છે, બરાબર. આ જોઈ લેજો. પછી જુઓ આમાં છે એક્ઝામ્પલ 7 અને 8. એક્ઝામ્પલ 7, 8 અને ઉદાહરણ નંબર 6. બસ આટલા 5 કરવાના તમારે. 1, 2, 3, 4 અને 5. આ 5માંથી એક દાખલો આવશે, બરાબર. અને 31મા નંબરમાં જોઈએ તો આ ચેપ્ટરનો છે. તો સ્વાધ્યાય 7.2 કયું થાય? કે સ્વાધ્યાય 7.2 એમાં એક્ઝામ્પલ 4 પછી 7મો કયું છે ખબર છે? લગભગ 7મો એ બી વર્તુળનો વ્યાસવાળો છે, પેલો વર્તુળવાળો.
આ કરી નાખજો. ચોથો અને સાતમો આ બે જ કરવાના. આટલા દાખલા કરો એટલે તમે 30મા નંબરનો અને 31મા નંબરનો દાખલો આમાંથી જ આવે. બરાબર. હવે જુઓ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર 8 જુઓ. કયું? કે ત્રિકોણમિતિનો પરિચય. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. બરાબર. તેમાં કયા કયા દાખલા? તો કે 32 નંબર અને 33 નંબર આ બંને દાખલા આમાંથી પૂછાવાના. 32 અને 33. કયું સ્વાધ્યાય? તો કે સ્વાધ્યાય 8.1. એના કયા દાખલા? તો કે એક્ઝામ્પલ બીજો, ત્રીજો અને ચોથો. અને 8.2 સ્વાધ્યાય 8.2 આમાંથી કયા કયા દાખલા? તો કે એક્ઝામ્પલ બીજાના એક્ઝામ્પલ 1ના. એક્ઝામ્પલ 1નું પેટું નંબર છે પહેલું અને બીજું. કિંમતો શોધો. કોષ્ટક પરથી દાખલો. સાઇન કોસ ટેન કોસેક સેક કોટ આના કોષ્ટક પરથી દાખલો. બરાબર. એમાંથી એક પૂછાય કિંમત શોધવાળો. અને એક્ઝામ્પલ બીજામાં, તો બીજામાં છે પહેલો, બીજો અને ત્રીજો. કયો? યથાર્થતા ચકાસો. બરાબર. કિંમત મૂકવાની. સાઇન કોસ ટેસની આવે, 37ની, 45ની, 60ની કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું. બરાબર. આટલા દાખલા કરવાના. 8.3 તમારે કરવાનું નથી, એ સ્ટાન્ડર્ડવાળા માટે છે. બરાબર. ચેપ્ટર નંબર 9. સોરી, એક મિનિટ, એક દાખલો રહી ગયો. મોસ્ટ ટાઈમ દાખલો રહી ગયો. આપણે કયું? ઓકે, એક્ઝામ્પલ 3 ખાસ કરી જ નાખજો ભાઈ. કયો દાખલો? એ અને બીની કિંમત શોધો. યાદ હોય તો મોસ્ટ ટાઈમ બી દાખલો આ કરી જ નાખજો, 100% આવશે. એ અને બીની કિંમત શોધો. 8.2માં દાખલો નંબર 3 મોસ્ટ ટાઈમ પી. ચલો હવે જુઓ ચેપ્ટર નંબર 9. કયા નંબરનો દાખલો આવ્યા હતા? કે 34મા નંબરનો દાખલો. ચેપ્ટર કયું હતા? કે ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગો. કયા નંબરનો દાખલો? તો કે દાખલા નંબર છે 34 નંબર. કયો દાખલો કરવાનો તો જોઈ લો. તો એક્ઝામ્પલ 9 એક જ સ્વાધ્યાય છે, તો એક જ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ ચોથો. કયો દાખલો? તો કે ટાવરવાળો દાખલો. ટાવરવાળો ને એક્ઝામ્પલ 5મો. આ ટાવરવાળો દાખલો 100% આવશે. બરાબર. ચોથો અને પાંચમો બે જ કરવાના, બેમાંથી એક આવશે. કયું? ટાવરવાળો. પણ આ તમને એક ઓપ્શન મેં આપ્યું. બરાબર. હવે જોઈએ ચેપ્ટર નંબર 12. જો લગભગ 34 નંબર સુધી પૂરા આપણે. બરાબર ને? 37 નંબર સુધી વિભાગ બીમાં પૂછાય છે. બરાબર. તો કરી નાખજો. અને મેં આખો વિભાગ બીનો વિડીયો અપલોડ કર્યો જ છે. આખું આઈએમપી દાખલાઓનો વિડીયો. તો એકવાર ખાસ એ જોઈ લેજો. બરાબર. મોસ્ટ આઈએમપી દાખલાઓનો વિડીયો આખો અપલોડ કર્યો છે વિભાગ બી, દરેક ચેપ્ટરનો. તો ખાસ જોઈ લેજો. અને વિભાગ સી ચાલુ જ છે. બરાબર. ચલો ચેપ્ટર નંબર 12. કયું આવ્યું ચેપ્ટર નંબર 12? તો કે પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ. તો આમાં કયા નંબરના દાખલા? તો કે નંબર 35 અને 36 આ નંબરના દાખલા. તેમાં જુઓ 12.1માં પહેલામાં 12.1 સ્વાધ્યાયમાં પહેલો જ દાખલો સમઘનવાળો છે. સમઘનની કિંમત લગભગ બે સમઘનની કિંમત 64 હોય તો લંબઘનની કિંમત શોધો. આવું કંઈક દાખલો છે. મોસ્ટ ટાઈમ બી દાખલો કરી નાખજો ભાઈ, 100% આવશે. પહેલા જ નંબરનો દાખલો 12.1માં પહેલા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી કરી નાખો. આગળ જુઓ એક્ઝામ્પલ ત્રીજા નંબરનો, 5મા નંબરનો અને 6ઠ્ઠા નંબરનો, અને કદાચ જોઈએ ને તો 8મા નંબરનો. એમાં દવાની કેપ્સ્યુલવાળો છે. બરાબર. એ પણ કરી નાખજો. દવાની કેપ્સ્યુલવાળો એક સમઘનવાળો પહેલો, દવાની કેપ્સ્યુલવાળો ખાસ કરી નાખજો. બરાબર. આ બેમાંથી એક મળશે. લગભગ તો આ જ આવશે, પણ તો આ રાખજો. 3, 5, 6 અને 8 આટલા જોઈ લેજો. છેલ્લામાં છેલ્લું ચેપ્ટર નંબર 13 વિભાગ બી પૂરો. કયા નંબરનો દાખલો? તો કે 37મા નંબરનો દાખલો. આંકડા શાસ્ત્ર નંબર 37. તો ઝેડ બહુલક ઝેડ બરાબર 3m - 2x બાર. આ સૂત્રવાળો દાખલો 100% આવશે. કે તમને ગમે તેની કિંમત આપી હોય. કોની? કદાચ મધ્યકની કિંમત આપી હોય, મધ્યસ્થની કિંમત આપી હોય.
ને બહુલકની કિંમત કહે. ગમે તે બેની કિંમત આપે ને ત્રીજાની કિંમત તમારે શોધવાની. આવો દાખલો આવશે. બરાબર, કરી નાખવાના. આ તો વિભાગ બીનો વિડીયો કે વિભાગ બીમાં બોર્ડની પરીક્ષામાં આમાંથી જ આવશે. બરાબર, આખું અગાઉ મેં વિભાગ બીના જે બધા દાખલા છે ને આ બધા મેં અપલોડ કર્યા જ છે. બરાબર, મોટાભાગના દાખલા અપલોડ થઈ ગયા છે, તો જોઈ લેજો. વિભાગ સી પણ ચાલુ જ છે. બરાબર, હવે તમારો વિભાગ સી જોઈતો હોય મોસ્ટ ટાઈમ વિડીયો તો નીચે મને કોમેન્ટ કરજો કે સર વિભાગ સીનો પણ વિડીયો બનાવો. વિજ્ઞાનનું આઈએમપી જોઈતું હોય તો પણ કહેજો કે સર બોર્ડની પરીક્ષાનું વિભાગ BCD એનું બનાવો. બરાબર, તો પણ તમને મળી જશે. બરાબર, અને ભાઈ મહેનત ચાલુ કરી દો. ના કરી હોય તો 15 દિવસ બાકી છે તમારે, 15 કે 16 દિવસ. બરાબર, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.